આજરોજ ગાંધીધામ ઓસ્લો સર્કલ ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા ગૃહમંત્રી અમિત શાહના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન નોંધાયો। ગાંધીધામ શહેર તાલુકા કોંગ્રેસ અને કામદાર તથા કર્મચારી કોંગ્રેસના સંયુક્ત ઉપક્રમે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે સંસદમાં કરેલ ટિપ્પણીના વિરુદ્ધમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં ઓસ્લો સર્કલ ખાતે આવેલા કોંગ્રેસના આગેવાનો દ્વારા પ્લે કાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરીને અચાનક પુલ ઉપરથી ગૃહમંત્રી અમિત શાહના પુતળાને ગળામાં ગાળ્યો સાથે ફાંસીના અંદાજમાં નીચે ઉતારવામાં આવ્યો, જેથી લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું। પોલીસે તરત જ પુતળાનો કબજો લઈને કોંગ્રેસના આગેવાનોને ડિટેઇન કર્યા હતા। આજના વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, ભરત સોલંકી, ભરત ગુપ્તા, દેવેન્દ્ર ઝાલા, ચેતન જોશી, સમીપ જોશી, અલ્પેશ જરુ, કાસમ ત્રાયા, વાલજીભાઈ દનીચા, કપિલ પાંધી, દશરથસિંહ ખાંગારોત, બળદેવસિંહ ઝાલા, ગનીભાઈ માંજોઠી, પુષ્પાબેન સોલંકી, શેરબાનુબેન ખલીફા, બિંદુબેન યાદવ, રાધાસિંહ ચૌધરી, ઝુમાબેન મહેશ્વરી, ઉમાબેન સૈની, બેલાબેન આચાર્ય, સિકંદર પઠાણ, અમિત ચાવડા, માલસી પરમાર, અનવર પઠાણ, નવીન અબચુંગ, શામજી અગરિયા, પરબત રબારી, એસ કુમાર રાણા, કિરીટ વણકર, સિકંદર રાય, પ્રતિક સેંગલ, નિલેશ ભાનુશાલી, રમેશ આહિર, મનોજ રામજાની, ઝવેરબેન મહેશ્વરી, લતીફ ખલીફા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ। જે રીતે ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું નામ લઈ એ એમની અને ભારતીય જનતા પાર્ટીની એ માનસિકતા દર્શાવે છે કે એમને સંવિધાન વિરોધી માનસિકતા, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિરોધી માનસિકતા અને દલિત સમાજ વિરોધ માનસિકતા એ એમની છતી કરે છે। ત્યાં કને જે સ્ટેટમેન્ટ આપ્યું એ બદલ અમિત શાહે માફી માંગવી પડશે અને રાજીનામું આપવું પડશે। ત્યારે આજે અહીંયા ગાંધીધામ ખાતે કોંગ્રેસના તમામ કાર્યકરો દ્વારા, મિત્રો દ્વારા, મહિલાઓ દ્વારા એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે અને આ કાર્યક્રમ કચ્છના તમામ શહેરો અને તાલુકાઓમાં આગામી દિવસોમાં પણ થશે અને જ્યાં સુધી અમિત શાહ રાજીનામું નહીં આપે ત્યાં સુધી આ કોંગ્રેસ પક્ષ આંદોલન ચાલુ રાખશે।